પાઉંભાજી એક એવી ડિશ છે જે ઝટપટ બની જાય છે. તો આજે આપણે પાઉંભાજીને પ્રેશર કુકરમાં બનાવીશું. તો પ્રેશર કુકરમાં છે એ પાઉંભાજીને બનતા ખૂબ જ ઓછો સમય લાગશે અને સાથે આજે આપણે હેલ્ધી પાઉંભાજી બનાવવાના છીએ. તો એમની અંદર મેં ગાજર લઈ લીધેલા છે. ગાજરને આપણે આ રીતે મોટા કટ કરી લેવાના છે. ત્યારબાદ બટાકાને પણ મોટા કટ કરી લઈશું. જેટલા પણ આપણે વેજીટેબલ્સ લઈશું એ બધાને આપણે આ રીતે મોટા મોટા જ કટ કરી લેવાના છે. ભાજીને હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા બ્રોકલી લીધી છે. મેં અહીંયા ફ્લાવરનો ઉપયોગ નથી કરેલો. ફ્લાવરની જગ્યાએ આપણે બ્રોકલીનો ઉપયોગ કરીશું. ત્યારબાદ કેપ્સિકમ છે એ મેં 2 કલરના લીધા છે, રેડ કલર અને ગ્રીન કલરના. જો તમારી પાસે માત્ર ગ્રીન કલરના કેપ્સિકમ હોય તો તમે માત્ર ગ્રીન કલરના કેપ્સિકમ પણ અહીંયા લઈ શકો છો. ટામેટું લઈ લેશું. ટામેટાને પણ આપણે મોટું જ કટ કરી લેવાનું છે અને ત્યારબાદ ઓનિયન. તો ઓનિયનને પણ એકદમ ઝીણી સમારવાની બિલકુલ જરૂર નથી. અહીંયા મેં જે વેજીટેબલ્સ લીધા છે એનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો તમે બીજા કોઈ પણ અહીંયા વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો તમારી ઈચ્છા મુજબના. તો બધા વેજીટેબલ્સ આપણા કટ થઈ ગયા છે. હવે એક પ્રેશર કુકરમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી જેટલી હિંગ, આદું અને લસણ એડ કરી દઈએ. તો આદું અને લસણને પણ મેં આ રીતે મોટા ટુકડામાં જ એડ કર્યા છે, એમની પેસ્ટ બનાવવાની જરૂર નથી. ઓનિયન એડ કરી દઈશું. ઓનિયનને લગભગ અડધો મિનિટ જ આપણે સાંતળવાના છે. ટમેટાને એડ કરી એમને પણ અડધો મિનિટ માટે સાંતળી લઈશું. તો ઓનિયન અને ટમેટાને વધારે સાંતળવાની જરૂર નથી. ત્યારબાદ આપણે બાકીના જે વેજીટેબલ્સ કટ કરીને રાખેલા હતા એ બધા જ વેજીટેબલ્સ અહીંયા એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને અહીંયા મેં વટાણા પણ લીધા છે 1 કપ જેટલા. વટાણાને પણ આપણે સાથે જ એડ કરી દેવાના છે. જો તમારે વટાણા ઉપરથી એડ કરવા હોય તો તમે સાઈડમાં વટાણાને બોઇલ કરી અને આપણી ભાજી તૈયાર થાય ત્યારે પણ એડ કરી શકો છો. બધા જ વેજીટેબલ્સને મિક્સ કરી દઈશું. તો અહીંયા મારે બ્રોકલી નાખવાની બાકી રહી ગઈ હતી તો લાસ્ટમાં બ્રોકલી પણ એડ કરી દઈ અને બધા જ સબ્જીને મિક્સ કરી લેવાની છે. હવે આપણે બાકીના જે સૂકા મસાલા છે એ સૂકા મસાલાઓ પણ એડ કરી દેવાના છે. તો સૂકા મસાલામાં મેં અહીંયા અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર લીધો છે, અડધી નાની ચમચી લાલ મરચું પાવડર. જે લાલ મરચું પાવડર છે અહીંયા સ્પાઇસી છે. ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ. બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. બાકીના અહીંયા આપણે કોઈ મસાલા એડ નથી કરવાના. તમને જો ઈચ્છા હોય તો તમે અહીંયા પાઉંભાજી મસાલો એડ કરી શકો છો. પાઉંભાજી મસાલો એડ નહીં કરો તો પણ આપણી ભાજી છે એ ખૂબ જ સરસ બનશે. 2 થી અઢી કપ પાણી એડ કરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 વિસલ આપણે વગાડી લેવાની છે. તો 3 થી 4 વિસલની અંદર આપણા બધા વેજીટેબલ છે એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. એક વખત પ્રેશર કુકરમાંથી હવા રિલીઝ થાય ત્યારબાદ જ આપણે એમનું ઢાંકણ ખોલવાનું છે. તો અહીંયા 4 વિસલ વાગી ગઈ છે અને પ્રેશર કુકરની જે પ્રેશર છે એ પણ રિલીઝ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે બધા વેજીટેબલ્સ છે એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે ભાજી મેશરથી આપણે વેજીટેબલ્સને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે. તો આપણી ભાજી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. તમે આ સ્ટેજ પર પણ ભાજીને એન્જોય કરી શકો છો. તો ભાજીને વધારે ટેસ્ટી બનાવવા માટે અને એમની અંદર થોડો સરસ કલર આવે એટલા માટે એક આપણે તડકો લગાવી લઈશું. તડકા લગાવવા માટે એક પેનની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. તો તમે જોઈ શકો છો કે ભાજી આપણી કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એક પેનમાં 2 થી 3 ચમચી મેં તેલ લીધું છે. તેલ થોડું વધારે જ આપણે અહીંયા લેશું. તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી જેટલી હિંગ, આદું અને લસણની પેસ્ટ એડ કરી દઈએ. તો મેં અહીંયા પેસ્ટ નથી લીધી, આ રીતે ઝીણા ટુકડા કટ કર્યા છે. જો તમારે પેસ્ટ એડ કરવી હોય તો તમે પેસ્ટ પણ એડ કરી શકો છો. આદું અને લસણ એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ ઓનિયન એડ કરી દઈએ. તો મેં અહીંયા મીડિયમ સાઇઝના અડધા ઓનિયનને આ રીતે કટ કરીને લીધા છે. ઓનિયનને લગભગ 1 મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે. ત્યારબાદ કશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ. 2 ચમચી મેં કશ્મીરી લાલ મરચું લીધું છે. ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું જેનાથી આપણું મરચું છે એ બળી ના જાય. મરચાંને મિક્સ કરી દઈએ. મરચું કાચું ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે અને વધારે પણ આપણે મરચાંને કૂક નથી કરવાનું, નહીંતર આપણું મરચું છે એ બળી જશે. તો અહીંયા આપણો જે વઘાર છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે. એમને આપણે ભાજીની અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે કશ્મીરી લાલ મરચું એડ કરવાથી એકદમ સરસ કલર આવ્યો છે. તો અહીંયા આપણે કશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. તીખાશ માટે આપણે પહેલેથી જ લાલ મરચું એડ કરેલું છે. 1 થી 2 મિનિટ માટે ભાજીને ફરીથી કૂક કરી લઈશું અને જે વાસણમાં મેં વઘાર કર્યો હતો એમાં થોડી ભાજી એડ કરી અને વઘારને ફરીથી એડ કરી દીધો છે. આપણી ભાજી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. વેજીટેબલ્સને બાફતી વખતે આપણે લીંબુ એડ નથી કરેલું એટલે લાસ્ટમાં લીંબુ એડ કરી દઈશું.
ગેસની ફ્લેમને બંધ કરી અને ઉપરથી ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ તો પ્રેશર કુકરની અંદર આપણી ભાજી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે, જેને આપણે પાઉંની જોડે સર્વ કરીશું. આજકાલ જે ફ્લાવરવાળા પાઉંની રેસીપી વાયરલ થઈ રહી છે, એ પાઉં મેં અહીંયા બનાવેલા છે. તો એક લોઢીમાં આપણે તેલ ગરમ કરી લઈશું અને એમની અંદર પાઉંને શેકી લેવાના છે. બંને સાઈડ એકદમ સરસ રીતે આપણે પાઉંને શેકી લઈએ. જો આ પાઉંની રેસીપી તમારે જોઈએ છે તો મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો હું આ રેસીપી તમારી જોડે જરૂરથી શેર કરીશ. બંને સાઈડ આપણે એકદમ સરસ રીતે એમને શેકી લઈશું. તો આપણી ભાજી અને પાઉં બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે. ઉપરથી મેં અહીંયા ગાર્લિક ચટણીથી એમને થોડા સર્વ કરી દીધા છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં.